Welcome to Sri Ganesh Classes, the learning hub for all BCom students. At Sri Ganesh Classes, we focus on clarity and concept-based learning and exam-oriented preparation. આ પ્લેટફોર્મ ખાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના બીકોમ સેમિસ્ટર 3માં જે વિદ્યાર્થીઓ છે એના માટે આપણે બનાવેલું છે, જેથી તેઓ વિઝ્યુઅલાઇઝેશન લર્નિંગ દ્વારા વિષયને ખૂબ જ સારી રીતે સમજી શકે છે. સ્ટે કન્સિસ્ટન્ટ, સ્ટે ફોકસ એન્ડ keep upgrading your knowledge. Let's begin today session unit 2, tax planning under the head of salary incomes. તો એવરીબડી સ્ટુડન્ટ્સ, તમારી સામે એક આપણે આજે તમને એક સમક્ષ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે અને ઓલરેડી યુનિવર્સિટીમાં જે પૂછાઈ ગયેલો સમ છે 2024ની એક્ઝામમાં, આ એ સમ છે. તો આપણે જે સેશન છે એમાં આપણે વાત કરશું અને આજે સોલ્યુશન કરશું. તો હવે આપણે આગળ વધી સ્ટુડન્ટ્સ. તો હવે એના માટે જો આ ટાઈપના તમારા સમ છે એ પૂછવાની શક્યતા રહેશે અને ઓલરેડી આ જે સમ છે એ પૂછાઈ ગયેલો છે. તો અહીં લખેલું છે મિસ્ટર ઈશા ભટ્ટ વર્ક એઝ અ સેલ્સ મેનેજર એન્ડ સન વર્લ્ડ લિમિટેડ. તો જો એ વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખેલો છે અને હા, ત્યાર પછી આજે ઈશા ભટ્ટ છે એ વર્ક કેમાં કરે છે? સેલ્સ મેનેજર તરીકે સન વર્લ્ડમાં જે લિમિટેડ કંપની છે એમાં એ વર્ક કરે છે. હવે અહેમદાબાદમાં છે. ધ ડિટેલ્સ ઓફ ધ સેલેરી હેડ. તો જે સેલેરી લખેલું છે અને અધર ઇન્કમ્સ ડ્યુરિંગ ધ યર 2023 એન્ડ 24 આર એઝ ફોલો. Calculate the taxable salary income for the year 2025, 24 and 25. તો જો હવે અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે પીવાય જે યર છે એ તમને 2023 અને 24 આપેલું છે, જ્યારે એવાય છે તો એ તમારા માટે કયું બનશે? 24 અને 25 બનશે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ સમ છે બહુ ઇઝીમાં ઇઝી સમ છે અને ખાસ આ દરેક વિદ્યાર્થીને આવડી જાય એ ટાઈપનો સમ છે. આમાં કોઈ જાતના એટલા બધા રૂલ્સ નથી આવતા અને સ્ટુડન્ટ્સ તમારા જે કાંઈ રૂલ્સ હશે એ તમને જ્યારે લેક્ચર આવશે ત્યારે હું તમને કહેતો જઈશ, તમારે નોટ ડાઉન કરી લેવું એ સમમાં, એટલે જેથી કરીને તમારે પ્રેક્ટિસ થઈ જાય કે કોઈ રૂલ્સ છે આપણે એક્સ્ટ્રા કોઈ રીડ ન કરવા, કોઈ એનો એક્સ્ટ્રા લેક્ચર તમારે ન ભરવો. તમે જ્યારે સમ જોવો છો ત્યારે એમાં જે કાંઈ નવા રૂલ્સ આવશે એ તમારે ખાસ પાકા કરવાના છે. તો જે રૂલ્સ આવશે એ તમને લખતો જઈશ અને નોટ ડાઉન એ કરતા રહેજો. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરી કે જો તમને અહીંયા આપેલી છે કે ફર્સ્ટ જે લખેલી છે એ લાઈન, તો કે બેઝિક સેલેરી. હવે જો તમને મૂળભૂત પગાર જે આપેલો છે એટલે કે 3 લાખ રૂપિયા પર અનમ આપેલો છે. હવે અહીંયા અનમ જ લખેલું છે એટલે યરલી જ કહેવાશે. પછી ડીએ આપેલું છે. ડીએ કેટલું છે? તો કે 15% બેઝિક સેલેરી. તો સ્ટુડન્ટ્સ, હવે આ તો બધાને સિમ્પલ આવડી જાય છે. ડીએ બધાને શોધતા આવડી જશે. ડીએમાં કાંઈ નથી કારણ કે 15% કીધા છે બેઝિક સેલેરી. તો સેલેરી કેટલી છે? 3 લાખ છે. હવે એના તમે 15% કરશો એટલે તમને કેટલા મળશે? 1,50,000. નેક્સ્ટ એના પછી મેડિકલ અલાઉન્સ તમને આપેલું છે પર મંથ. તો જો વિદ્યાર્થી મિત્રો પર મંથ હોય તો મલ્ટિપ્લિકેશન 12 કરવાનું છે મેડિકલમાં. તો તમે ડાયરેક્ટલી 12 કરી નાખો એટલે 12,000 મળી જશે. ત્યાર પછી ટ્રાન્સપોર્ટ અલાઉન્સેશન છે તેમાં મલ્ટિપ્લિકેશન તમારે 12 કરવાના છે. તો ખાસ યાદ રાખજો, એમાં તમે 12 કરી નાખજો. ચલો, તો આનો આન્સર પણ તમને આવડી જશે. ચલો, 24,000. નેક્સ્ટ એના પછી આપણે વાત કરી સ્ટુડન્ટ્સ કમિશન. તો કમિશનમાં જો ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, તમને જ્યારે વર્ડ આપે ખાલી કમિશન આપે તો એ અલગ આવશે. એ પણ ટાઈપનું હું તમને સમ કરાવીશ. અને હા, કમિશન ઓન સેલ્સ છે તો કમિશન ઓન સેલ્સ છે તો આપણે આ ધ્યાનમાં લેવું પડશે. અને આ જે છે એ તમારે ડીએ પ્લસ આપણે જ્યારે સેલેરીનો એક એડજસ્ટમેન્ટ આવશે ત્યારે ધ્યાનમાં લેવાનું થશે. તો અત્યારે આ તમારે છે પૂરેપૂરું આખું યરલી જ છે એટલે પૂરેપૂરું લખી નાખવાનું છે. ચલો, તો જો તમારો દાખલો છે એ 50%, તો તમે રકમ વાંચશો ત્યાં જ તમારો સોલ્વ થઈ જશે. 50% તમે ઓલરેડી કરી લીધો છે કારણ કે 3 લાખ આપણને બેઝિક સેલેરી મળી ગઈ, ડીએ આપણને 1,50,000 મળી ગયા, મેડિકલ અલાઉન્સ તમને કેટલા મળી ગયા? 12,000 મળી ગયા. પછી ટ્રાન્સપોર્ટ અલાઉન્સ છે એ તમને 24,000 મળી ગયા અને કમિશન છે એ કેટલું મળી ગયું છે? સેલ્સ કમિશન 1,50,000. તો હવે સમ આપણો જો સાથે આપણે ગણતો જ જાઉં છું. એન્ટરટેનમેન્ટ અલાઉન્સ, તો એન્ટરટેનમેન્ટ અલાઉન્સ છે તો આના માટેનું જો અમુક પ્રકારના જે આપણે જ્યારે ગણવાના હોય છે એ એડજસ્ટમેન્ટ આવશે, પણ આમાં અત્યારે કંઈ કીધું નથી. એન્ટરટેનમેન્ટ અલાઉન્સ છે એ તમને પર મંથ જ કીધું છે. તો પર મંથમાં તમારે કાંઈ નથી કરવાનું, ગુણ્યા 12 કરવાના છે, 12,000 મળી જશે. નેક્સ્ટ તમને આપેલું છે ટ્રાવેલ અલાઉન્સ. તો જો ટ્રાવેલ અલાઉન્સમાં તમને કીધું છે પર અનમ જ છે. તો જો પર અનમ એટલે શું થશે? યરલી થશે.
અહીંયા મંથ કીધું હોત તો આપણે કરવાનું, તો અહીંયા પર અનમ છે તો ડાયરેક્ટ તમારે લખી નાખવાનું છે. તો સાથે સાથ વિગત જો બેઠી લખવાની છે. અને આ ટાઈપનો સમ છે ઓલરેડી તમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પૂછાઈ ગયેલો છે. તો સ્ટુડન્ટ્સ તમે ખાસ યાદ રાખજો, આ ટાઈપના સમ આવે છે, કોઈ આમાં હાર્ડ સમ નથી આવતા. પછી નેક્સ્ટ નંબર 8 છે ડેઇલી અલાઉન્સ ફોર ટ્રાવેલર. જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ખાસ કન્ફ્યુઝ કરવા માટે તમને એવું કીધું છે કે ડેઇલી અલાઉન્સ ફોર ટ્રાવેલર 20,000. હવે ભાઈ લોજિકલી વિચારો કે ભાઈ તમને કોઈ ડેઇલીના તો 20,000 આપે જ નહીં, એટલે ટૂંકમાં આ જે છે એ આપણે આવું બનાવીને તમને કીધું છે એ લોકોએ. પરંતુ આ ટાઈપનું જ્યારે આવે છે ડેઇલી તમને કહે છે ત્યારે કાંઈ નહીં તમારે કરે, ખાલી શોર્ટકટ ટ્રીક આપું છું કે ભાઈ તમને એકચ્યુઅલ એક્સપેન્ડિચર જે આપેલા છે તો આ બેનો ડિફરન્સ તમારે લખવાનો છે. તો ખાસ યાદ રાખજો, આ બેનો જે તમારો ડિફરન્સ છે એ લખવાનો છે કે ટેક્સ ડેઇલી અલાઉન્સ છે એ તમારે આ બેનો ડિફરન્સ કાઢી નાખો. તો ડિફરન્સમાં કાંઈ નથી, આ જે 20,000 છે એમાંથી 18,000 શું કરવાના છે તમારે લેસ કરવાના છે. ચલો, એટલે તમારે કેટલા લખવાના છે કે માત્ર જે ટેક્સેબલ ડેઇલી અલાઉન્સ છે ટ્રાવેલર્સમાં એમાં તમારે 2,000 જ બતાવવાના છે. ચલો નેક્સ્ટના પછી આપણે સ્ટુડન્ટ્સ વાત કરી તો જો નંબર સાથે આપણે હમણાં તમને સોલ્વ થઈ જશે. દાખલો બહુ શોર્ટ જ છે. એજ્યુકેશન અલાઉન્સ છે તો ભાઈ એજ્યુકેશનમાં રૂલ્સ છે, હંમેશા તમને ટ્યુશન ફીમાં છે 100 રૂપીસ મળે છે અને 2 ચિલ્ડ્રન સુધી મળે છે. તો 2 બાળક સુધી તમને શું કરે છે છૂટછાટ મળે છે. તો આ બેનો તમારે ગુણાકાર કરવાનો એટલે 200 રૂપિયા થયા. અને હજી તમારે 12 મહિના હોય તો ટોટલ તમે આનો ફિક્સ જ છે. આનો જે તમને ટૂંકમાં ડિસ્કાઉન્ટ મળશે એટલે તમને જે એક્ઝમ્પ્ટેડ મળશે એ ફિક્સ છે. તો આનું જે એક્ઝમ્પ્ટેડ છે એ કેટલું થશે 2400. દરેક દાખલામાં જે 2400 રૂપિયા છે એ તમને કપાત મળશે. તો ખાસ યાદ રાખજો. તો જો તમારે જે 6,000 આપ્યા છે એ આખા વર્ષના જ હશે, પરંતુ જે 6,000 આપ્યા છે એમાંથી તમને હજી ટેક્સ બાદ મળશે. તો તમારે ટેક્સ પે નથી કરવાનો. જો તમને 3 ચિલ્ડ્રન કીધું છે પણ વધુમાં વધુ 2 બાળક સુધી જ મળે છે. વધુમાં વધુ 2 ચિલ્ડ્રન છે એના સુધી તમને ટેક્સ ફ્રી મળે છે. તો ટેક્સ ફ્રી તમારે કેટલા કરવાના તો કે 6,000માંથી તમારે 2400 બાદ કરવાના છે. અને આ જ્યારે તમને પૂછાશે તો ખાસ યાદ રાખજો, એજ્યુકેશન અલાઉન્સ કે ત્યારે તમારે 2400 રૂપિયા બાદ કરવાના થશે ને થશે. આ પહેલો રૂલ્સ છે, ખાસ નોટ ડાઉન કરજો. ચલો તો સ્ટુડન્ટ તમે 6,000માંથી તમે 2400 બાદ કરો તો તમે રકમ છે એ મળી જશે. આ જે 6,000 છે પેન બદલાવી નાખી. ચલો તો આ જે 6,000 તમારી પાસે છે એમાંથી તમારે 2400 છે એ બાદ કરવાના છે. આ બેનો ડિફરન્સ કાઢી નાખો. ચલો 3600 રૂપિયા મળશે એજ્યુકેશન અલાઉન્સ. નેક્સ્ટના પછી હવે સ્ટુડન્ટ્સ આપણે આગળ વાત કરી તો તમને અહીંયા હોસ્ટેલ અલાઉન્સ આપેલું છે. જ્યારે હોસ્ટેલ અલાઉન્સ કે ત્યારે એમાં 300 રૂપિયા છે એ તમને ડિડક્શન મળશે કે તમારું છે એ કપાત મળશે. તો એક્ઝેમ્પ્ટ તમને 300 રૂપિયા મળશે પણ એક જ ચિલ્ડ્રન સુધી. તો એક ચિલ્ડ્રનનું તમને ખબર જ છે. તો આનું જે ફિક્સ કેલ્ક્યુલેશન છે આ છે, બસ આ તમારું ફિક્સ છે. આ તમારે 3600 રૂપિયા છે એ બાદ કરવાના થશે. તો તમારું જે ટોટલ એક્સપેન્સ છે 8,000 એમાંથી તમારે શું કરવાના છે 3600 બાદ કરવાના છે. ચલો 3600 બાદ કરશો એટલે તમારે જ્યારે હાઉસ અલાઉન્સ હોસ્ટેલ અલાઉન્સ પૂછે, હોસ્ટેલમાં તમને 3600 રૂપિયા છે આખા વર્ષના મળી જશે. તમારે છે એ ટેક્સ ફ્રી છે. તો આ તમારે ટેક્સ ફ્રી છે એ બાદ કરવાના છે કુલ રકમ. તો કુલ રકમ કેટલી હતી 8,000, એમાંથી તમારે 3600 બાદ કરવાના છે. એટલે તમારો જવાબ કેટલો આવશે તો ખાસ યાદ રાખજો, તમારો જે જવાબ છે એ 4,400 આવશે. નેક્સ્ટના પછી સ્ટુડન્ટ્સ આપણે વાત કરશું. ચલો તો જો અમુક સમ છે એ તમને આરે રકમ સમજાવું છું, પરંતુ એ સમજાવવાના બેનિફિટ એ કે તમારો સમ છે એ તમને આરામથી સમજી જશે. અને હજી સુધી ક્યાંય અઘરું આવ્યું જ નથી. રિસર્ચ આસેસમેન્ટ અલાઉન્સ, તો જો ભાઈ રિસર્ચ આસેસમેન્ટ અલાઉન્સ છે પર મંથના છે, તો આ દર મહિને થતા હોય છે. તો આ ટાઈપના જે ખર્ચા છે એ તમારે ધ્યાનમાં નથી લેવાના. એટલે આના ઉપરથી તમારે વધારાની વિગત છે તો એ તમારે ધ્યાનમાં ન લેવી. જો તમે લખી નાખો છો ભૂલમાં તો તમારે દેશ કરી નાખવાનો છે, નીલ લખી નાખવાનું, કાં તો તમારે દેશ કરી નાખવાનો છે, કાં તો તમે નીલ છે એ રાઇટ ડાઉન કરી શકો છો. નેક્સ્ટ એના પછી બોનસ છે. તો બોનસ તમને ઓલરેડી આપેલું છે તો તમારે બોનસ છે લખી નાખવાનું છે. 50,000 પૂરેપૂરું છે અને યરલી જ છે એટલા માટે. નેક્સ્ટ હાઉસ રેન્ટ તમને કીધું છે. હાઉસ રેન્ટ અલાઉન્સ 1,40,000 પર અનમ, એટલે કે 1,40,000 આપેલા છે. પણ આ એકચ્યુઅલ રેન્ટ છે એ તમારે કેટલું પેડ કરવાનું છે 12,000 કરવાનું છે. તો આજે છે એ પાછું 12,000 તમને મહિનાનું કીધું છે. સ્ટુડન્ટ હવે જો અહીંયા વર્ડ તમે જુઓ, એકચ્યુઅલ મંથલી લખ્યું છે. તો મંથલી છે એટલે તમારા માટે મહિનાનું છે. તો 12,000 છે એને ગુણ્યા તમારે પાછા કેટલા કરવાના ગુણ્યા 12. આ જે છે એ મંથ છે, આપણે જે કર્યા છે ને ગુણ્યા 12 એ શું છે મંથ છે. અને તમને મહિનાની રકમ આપેલી છે 12,000. ચલો આ બેનો ગુણાકાર કરશો એટલે 1,44,000 મળશે.
એટલે કે 12,44,000 મળી જશે. હવે સ્ટુડન્ટ્સ એના માટે આપણે ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર ઓફ ધ મેડ, હવે અહીંયા દાખલો છે પૂરો જ થઈ જાય છે, પરંતુ આ લાસ્ટની જે આપણે ગણતરી છે એ કરાવવાની રહેશે અને કેમ આવશે એ પણ હું તમને શીખડાવું છું. તો આપણા માટે એક જ મેન છે, બાકી ક્યાંય દાખલામાં અઘરું નથી. નેક્સ્ટના પછી હવે તમને બિઝનેસ ટેક્સ આપેલા છે, તો બિઝનેસને આપણે પ્રોફેશનલ ટેક્સ પણ કહેવાશે, ખાસ યાદ રાખજો. તો આવા વર્ડ તમને બદલાવીને પૂછી શકે છે કે ભાઈ બિઝનેસ ટેક્સ છે તો એને પ્રોફેશનલ ટેક્સ પણ કહેવાશે, અને એ તમને પર અનામત લખેલું છે, 2400 રૂપિયા છે, આખા વર્ષના જ છે. અને લાઈફ ઇન્સ્યોરન્સ છે એ તમારા 80Cમાંથી બચ થશે. તો આ આપણને રૂલ્સ ખબર હોવા જોઈએ. તો જો ન ખબર હોય તો કાંઈ નહીં, વાંધો નહીં, હું જ્યારે તમને સમ કરું ત્યારે યાદ રાખજો કે ભાઈ 80Cમાં કઈ કઈ વિગત આવે છે એ. તો લાઈફ ઇન્સ્યોરન્સ છે એ પ્રીમિયમ છે એ આપણે કેમ આવશે, 80C કરકપાતમાં આવશે, અને જે લાસ્ટમાં બાદ કરવાનું છે એટલા માટે. ચલો, આઈ હોપ કે તમને આ ખબર પડી જશે. હવે આપણે ગુજરાતી મીડિયમમાં પણ સમજાવી દઈ કે શ્રીમતી ઈશા ભટ્ટ અમદાવાદની સન વર્લ્ડ લિમિટેડમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. અને હા, હવે તમારા માટે જે વર્ષ આપેલો છે, એટલે કે જે પ્રીવિયસ વર્ષ છે એ તમારા કેટલું છે કે 2023 અને 24 છે. અને તેમને મળેલ પગાર અને અન્ય આવકની વિગતો નીચે મુજબ છે. 2024 અને 25 માટે આકરની વર્ષ છે તો એ કેટલું છે, તો આકરની વર્ષમાં તમને કીધું છે 2024 અને 25માં કરપાત્ર પગારની આવકની ગણતરી કરો. તો મૂળ પગાર તમને કેટલા આપેલા છે, 3 લાખ આપેલા છે. પછી મોંઘવારી ભથ્થું છે એના તમારે શું કરવાના છે, તો મોંઘવારી ભથ્થું કેના ઉપર શોધવાનું છે, મૂળ પગાર. તો મૂળ પગાર કેટલો છે, 3 લાખ, એના તમે 50% કરી નાખો સ્ટુડન્ટ્સ, એટલે 1,50,000 તમને મળી જશે. નેક્સ્ટના પછી મેડિકલ ભથ્થું છે એ તમને ગુણ્યા તમારે ખાલી 12 કરવાના છે, એટલે 12,000 મળી જશે. અને અહીંયા તમારે વાહન વ્યવહાર છે એમાં તમારે 2,000 છે, એને ગુણ્યા તમારે 12 કરવાના છે, એટલે 24,000 મળી જશે. નેક્સ્ટના પછી તમને વેચાણ પર કમિશન આપેલું છે પૂરેપૂરું 1500 ને 1,50,000 આપેલું છે. ત્યાર પછી મનોરંજન છે એ તમને મહિને આપેલું છે, તો એ ગુણ્યા 12 કરવાના છે, એટલે 12,000 મળી જશે. પ્રવાસ ભથ્થું છે એ ડાયરેક્ટ તમારું વાર્ષિક જ છે, એટલે બેઠે બેઠું લખી નાખવાનું છે. અહીંયા આ તમારે બેનો તફાવત લેવાનું છે કે જે દૈનિક ભાડું છે એમાંથી તમારે શું બાદ કરવાનું છે, ખરેખર થયેલ ખર્ચા. તો ખરેખર થયેલ ખર્ચા છે એ બાદ કરશો તો આ બેનો ડિફરન્સ તમને કેટલો આવશે, 2,000. નેક્સ્ટ એના પછી બાળક માટેનું પૂછે, જો ભાઈ શિક્ષણ ભથ્થું છે એ તમને હંમેશા ટોટલ જે તમને કહી જ દઉં છું, આ રૂલ્સ છે ફિક્સ યાદ રાખજો કે તમને એક બાળકના 100 રૂપિયા મળે, તો તમારે 2 બાળક હોય અને એને ગુણ્યા તમારે 12 કરવાના, એટલે ફિક્સ જ છે 2,400 રૂપિયા છે એ તમારે બાદ કરી નાખવાના. તો તમારી પાસે જે ખર્ચો કેટલો છે, 6,000, તો 6,000માંથી તમે ડાયરેક્ટલી 2,400 બાદ કરી નાખો એટલે તમને 3,600 રૂપિયા મળી જશે. પછી હોસ્ટેલ છે, તો હોસ્ટેલમાં ફિક્સ જ છે કે ભાઈ 300 રૂપિયા મળે, 300 રૂપિયા ગુણ્યા તમારે કેટલા કરવાના, 12. અને હા, એક જ ચિલ્ડ્રન હોય છે, એક જ બાળક માટે મળે છે, અને અહીંયા ઓલરેડી એક જ બાળકનું કીધું છે, અને હંમેશા આપણને એક જ બાળ મળશે. તો તમારે જ્યારે હોસ્ટેલ ભથ્થું પૂછે ત્યારે તમારે 3,600 રૂપિયા બાદ કરી નાખવાના. ખાસ યાદ રાખજો, 3,600 રૂપિયા કેમ આવ્યા છે મેં કહી દીધું છે કે 300 ગુણ્યા 12 અને મલ્ટિપ્લિકેશન 1 કરો, કારણ કે એક જ ચિલ્ડ્રન છે, તો તમારે કરવાની જરૂર ન હોય, કારણ કે એક ચિલ્ડ્રન હોય એટલા માટે. જો 2 ચિલ્ડ્રન હતા અહીંયા 100, તો અહીંયા આપણે કઈ રીતે ગણતરી, કારણ કે 100 ગુણ્યા 2 અને ગુણ્યા તમારે 12 કરવાના, તો અહીંયા તમારે 2,400. તો આ જે 2,400 છે એ ફિક્સ શિક્ષણ ભથ્થામાં આવશે. અને હોસ્ટેલનું તમને પૂછે એટલે તમારે 3,600 રૂપિયા બાદ કરવાના. તો 6,000માંથી તમે કેટલા બાદ કરશો, 2,400 બાદ કરશો, અને 8,000 છે એમાંથી તમારે 3,600 બાદ કરવાના છે. નેક્સ્ટ એના પછી રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું છે એ મહિનાનું છે, તો આ તમારે ધ્યાનમાં નથી લેવાનું સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ એના પછી જો તમે લખી નાખો છો તો નીલ કરી નાખવાનું છે. પછી બોનસ તમને 50,000 આપેલો છે. પછી ખરેખર તમને વાર્ષિક ભાડું છે એ કેટલા છે, 1,40,000 છે. અને ચૂકવેલ મહિનાનું ભાડું, જો એ મહિનાનું છે તો 12,000 છે, એને ગુણ્યા તમારે 12 કરવાના છે, 1,44,000, 1,44,000 મળી જશે. તો સ્ટુડન્ટ્સ આ તમારી રકમ હતી. હવે વધારાની 2 વિગત જોઈ કે પાછલા વર્ષ દરમિયાન તેમણે ચૂકવણી કરી હતી, તો પાછલા વર્ષમાં એને વ્યવસાય વેરો એટલે કે પ્રોફેશનલ ટેક્સ અને બિઝનેસ ટેક્સ કહેવાશે, અને જીવન વીમા પ્રીમિયમ 80C મુજબ આવશે. તો આપણે દાખલાની હવે શરૂઆત કરી સ્ટુડન્ટ્સ. તો હવે આપણે જે સમ જોઈ, તો જો શ્રીમતી ઈશા ભટ્ટી પગારની કરપાત્ર આવક છે, અને અહીંયા તમને આપેલો છે વર્ષ 2023 અને 24 છે, પાસ્ટ યર આપેલું છે, અને પાછી આકરની વર્ષ છે એ તમને આપેલું છે. ચલો હવે નેક્સ્ટના પછી સ્ટેટમેન્ટ ઓફ ધ ટેક્સેબલ સેલેરી ઇન્કમ ઓફ મિસિસ ઈશા. તો એ વિદ્યાર્થી મિત્રો, જો તમારા માટે 2 લેંગ્વેજ આપણે લખેલી છે, કે ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હોય છે કે ભાઈ ઇંગ્લિશ અને ગુજરાતી બેયમાં અમને કરાવો, કારણ કે ઇંગ્લિશમાં કરાવશો તો ગુજરાતીવાળાની કોમેન્ટ હોય છે, અને ગુજરાતીમાં કરાવી તો ઇંગ્લિશવાળાના સ્ટુડન્ટની કોમેન્ટ હોય છે. પરંતુ બંને સ્ટુડન્ટ્સને યુઝફુલ થાય તે ટાઈપનો ટોપિક છે. તો હવે અહીંયા સમ આપણે જોઈ, તો તમને અહીંયા આપેલું છે. તો જો સિમ્પલ છે ભાઈ, આ સમમાં કાંઈ એવું બધું નથી ભાઈ. બેઝિક સેલેરી છે એટલે કે મૂળ પગાર છે, પછી મોંઘવારી ભથ્થું છે, એ તમને બધું આપેલું છે. તો ચલો જોતા જઈએ આપણે પહેલી બીજી વિગત. ઇંગ્લિશમાં જ પહેલાં જોઈ લઈએ આપણે.
તો જો તમને અહીંયા આપેલું છે બેઝિક સેલેરી છે, આ તમને આપેલું છે અને આના 50%, 3 લાખના તમે 50% કરશો એટલે તમને કેટલા મળી જશે? 1.5 લાખ રૂપિયા મળી જશે. પછી એ મેડિકલ અલાઉન્સ છે ત્યાં તમારે ગુણ્યા 12 કરવાના છે અને અહીંયા તમારે શું કરવાના છે? જ્યારે ટ્રાન્સપોર્ટ છે ત્યાં તમારે ગુણ્યા 12 કરવાના છે. તો જો મેડિકલમાં તમને મળશે 12,000 અને ટ્રાન્સપોર્ટમાં કેટલા મળશે? 24,000. ચલો, આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે. તો સેમ અહીંયા પણ એમ જ હોય છે. મેડિકલ જે ભથ્થું છે અહીંયા મહિનાનું ભથ્થું કેટલું છે? 1,000 છે, એને ગુણ્યા 12 કરો. વાહન વ્યવહાર છે તેમાં ગુણ્યા તમે 12 કરો. ચલો, આઈ હોપ કે આ તમને પહેલી વિગત સમજાઈ ગઈ છે. બીજી વિગતે આપણે કરાવી દીધી છે. ત્રીજી વિગતે આપણે થઈ ગઈ છે ગુણ્યા 12 કરી નાખે છે. અહીંયા ગુણ્યા 12 કરી નાખે છે. સમ હાવ ઇઝી પૂછેલો છે અને ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે સ્ટુડન્ટ્સ કે તમારે શું કરવાનું છે. પછી નંબર 5 જોઈએ આપણે, નંબર 5 અને 6. તો નંબર 5 અને 6માં આપણે જોઈ લઈએ સ્ટુડન્ટ્સ, એટલે તમારે પ્રોબ્લેમ ન પડે. તો નંબર 5 છે એ તમને જો સેલ્સનું જે કમિશન આપેલું છે પૂરેપૂરું છે તો 1,50,000 લખી નાખવાના. અહીંયા મહિનાનું છે તો ગુણ્યા 12 કરવાના છે એટલે તમને એન્ટરટેનમેન્ટ 12,000 મળશે. પછી ટ્રાવેલ્સ અલાઉન્સ છે એ પણ તમારા પર અનમ છે, એટલે આ બે વસ્તુ છે એ તમારે ડાયરેક્ટ લખવાની છે, 1,50,000 અને 18,000 અને અહીંયા તમારે ગુણ્યા 12 કરવાના છે એ. ચલો, તો ભૂલતા નહીં. ચલો, હવે નંબર 5, નંબર 6, નંબર 7 બતાવી દઉં છું. ચલો, નંબર 5, 6 અને 7. તો નંબર 5માં જો વેચાણ પર કમિશન, અહીંયા ક્યાંય આપણે મહિનોને એવું નથી લખ્યું, આખા વર્ષનું જ હોય ભાઈ. અને ત્યાર પછી મનોરંજન ભથ્થું છે એ પણ તમને આપેલું છે પણ એ મહિનાનું છે તો ગુણ્યા 12 કરવાના છે. મહિના લખ્યું છે અને વાર્ષિક છે એટલા માટે. ચલો, તો 5, 6 અને 7 આપણું સોલ્યુશન થઈ છે. તો નંબર 5માં વેચાણ પર કમિશન ઓન સેલ્સ તમને 1,50,000 આપેલું છે. પછી મનોરંજન ભથ્થું એટલે એન્ટરટેનમેન્ટ તમને કેટલા આપેલા છે? ગુણ્યા 12 કરવાના છે એટલે 12,000 મળશે. પ્રવાસ ભથ્થું છે એ તમને ટ્રાવેલ અલાઉન્સ છે પર અનમ, તો તમને 18,000 આપેલા છે. ચલો, આટલું તમને સમજાઈ ગયું હશે. હવે નંબર 8 જોઈ લઈએ આપણે સ્ટુડન્ટ્સ. ચલો, નંબર 8માં ડેઇલી અલાઉન્સ ઓફ ટ્રાવેલર્સ. તો અહીંયા મેં તમને ઓલરેડી કીધું જ છે ભાઈ કે આ બેનું તમારે ડિફરન્સ કાઢી નાખવાનો છે. ચલો, તો આપણે ડિફરન્સ જોઈ લઈએ સ્ટુડન્ટ્સ તમારા માટે. અને હા, અહીંયા સેમ જ છે. પ્રવાસ અંગે દૈનિક ભથ્થું 20,000 અને ખરેખર કેટલા છે? ખર્ચમાં 18,000. તો બેનો ડિફરન્સ કાઢો તો કેટલા મળશે? ચલો, પ્રવાસ અંગે કરપાત્ર દૈનિક ભથ્થું 20માંથી તમારે 18,000 બાદ કરવાના છે એટલે તમને ડેઇલી ટેક્સેબલ જે ડેઇલી અલાઉન્સ છે એ તમને કેટલા મળશે ટ્રાવેલ્સમાં? 2,000. નેક્સ્ટ એના પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે, અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમમાં આવે ને આવે. તો ઓલરેડી મેં તમને આની ગણતરી શીખડાવેલી છે. 6,000 છે એમાંથી તમારે ટેક્સ બાદ કરવાનો છે. તો 6,000માંથી કેટલો ટેક્સ બાદ થશે? તો સ્ટુડન્ટ્સ તમારે જ્યારે એજ્યુકેશનમાં પૂછે ત્યારે પર ચિલ્ડ્રન તમને 100 રૂપિયા કટ આઉટ મળે છે અને વધુમાં વધુ 2 બાળક સુધી કરી નાખવાનું છે. તો અહીંયા જો તમને 3 બાળકનું કીધું છે તો આપણે 2 બાળક સુધીનું કર કપાત મળશે એટલે ટેક્સ છે એ એક્ઝિમ થશે. તો તમારે ગુણ્યા હજી શું કરવાના છે? 12 કરવાના છે. ચલો, આ તમે કરશો એટલે તમને મળી જશે. તો તમારો આ જે હિસાબ છે એ તમને ખબર હોવી જોઈએ ને આ ફિક્સ છે, દરેક દાખલામાં આવશે. તો તમારે કાંઈ નહીં, સિમ્પલ છે કે જ્યારે તમને એવું પૂછે એજ્યુકેશન અલાઉન્સ ત્યારે તમારે 2,400 રૂપિયા છે એ બાદ કરી દેવાના. તો તમારે જે 6,000 છે એ તમારે નથી દેવાના. 6,000માંથી તમને 2,400 રૂપિયા છે એ બાદ કરશો એટલે તમને જે આન્સર મળશે, ચલો આન્સર કેટલો મળશે? 3,600. આ તમારે પે કરવાનો છે, આના ઉપર ટેક્સ પે કરવાનો છે. આ 6,000 ઉપર તમારે ટેક્સ પે કરવાનો નથી. ચલો, નેક્સ્ટ એના પછી હજી તમને બતાવી દઉં છું, આઈ કરાવી દઉં છું કે ભાઈ અહીંયા તમારે કેટલા કરવાના? તો કે 300 રૂપિયા મળે. 300 ગુણ્યા તમે 12 કરી નાખો એટલે ડાયરેક્ટ 8,000માંથી તમે બાદ કરો તો 3,600 બાદ થશે તો કેટલી અમાઉન્ટ મળશે? તો અમાઉન્ટ મળશે તમને 4,400. એ તમારા હોસ્ટેલ અલાઉન્સ છે. હોસ્ટેલ અલાઉન્સમાં 300 રૂપિયા મળે એટલે ડાયરેક્ટ તમારે 3,600 બાદ કરી નાખવાના છે. ચલો, તો સેમ જ વસ્તુ છે ભાઈ. સેમ અહીંયા તમને જો શિક્ષણ ભથ્થું આપેલું છે અને હોસ્ટેલ ભથ્થું આપેલું છે. તો શિક્ષણ ભથ્થામાંથી તમારે કેટલા? તો કે 6,000માંથી ફિક્સ 2,400 બાદ કરવાના છે અને 8,000 છે એમાંથી તમારે 3,600 બાદ કરવાના છે. ચલો, તો એ તમને સમજાવી દઉં છું. અને લખેલું છે શિક્ષણ ભથ્થું ગણતરી આપેલી છે 100 ગુણ્યા 2. 2 એટલે 2 ચિલ્ડ્રન છે અને અહીંયા 12 છે એ મહિના છે. ખાસ યાદ રાખજો, 2 છે એ શું છે? ચિલ્ડ્રન છે. અને સ્ટુડન્ટ્સ અહીંયા આપણે આ જે છે એ તમારા માટે ચિલ્ડ્રનના છે એટલે બાળકના છે અને આ તમારા માટે મંથના છે. અને અહીંયા તમને મંથ આપેલા છે. હવે જો અહીંયા તમારે 100 ગુણ્યા 1 થાય, પરંતુ આ 1 છે ને ચિલ્ડ્રન છે, પરંતુ તમે 100નો ગુણાકાર એકારે કરો તો એટલો જ આવશે એટલે અહીંયા ફિક્સ જ છે 3,600 રૂપિયા. ચલો, નેક્સ્ટ એના પછી રિસર્ચ. ચલો, રિસર્ચવાળું બતાવી દઉં. તો અહીંયા લખેલું છે રિસર્ચ આસિસ્ટન્ટનું ભથ્થું 1,000 અને અહીંયા પણ આપેલું છે રિસર્ચ આસિસ્ટન્ટ છે એ તમારે ધ્યાનમાં જ લેવાનું. બોનસ, તો બોનસ આપણે ગણવાનું છે તો 50,000. ચલો, તો આપણે બોનસ અહીંયા આપેલું છે સેમ. ચલો, બંને વિદ્યાર્થીઓને યુઝફુલ થાય તે ટાઈપનો આપણે વિડીયો બનાવેલો છે. તો અહીંયા તમારી સામે જુઓ,
બોનસ આપેલું છે અને રિસર્ચમાં ડેસ્ક કરેલો છે. અને હવે આપણે લાસ્ટ એક વિગત જ બાકી છે સ્ટુડન્ટ્સ. તમે જુઓ, ખાલી આરામથી દાખલો સમજાઈ ગયો અને હાવ હેલો દાખલો છે. હાઉસ રેન્ટ અલાઉન્સ, એમાં તમને હાઉસ રેન્ટ કહે ત્યારે તમારે 3 વસ્તુ કરવાની છે. કઈ 3 વસ્તુ કરવાની હમણાં સમજાવી દઉં છું, એટલે ખાસ યાદ રાખજો. તમને આ ખબર હોવી જોઈએ કે ભાઈ હાઉસ રેન્ટ કે એની વર્કિંગ નોટ કરવાની અને 3માંથી જે ઓછું હોય એની રકમ લેવાની હોય. તો હાઉસ રેન્ટમાં તમને 1,40,000 આપેલા છે, એ પર અનમ છે. અને હા, એકચ્યુઅલ મંથલી રેન્ટ તમે એકચ્યુઅલ કેટલું પેડ આઉટ કરો છો? 12,000. 12,000 ગુણ્યા તમારે 12 કરવાના છે એટલે 1,44,000 આવશે. ચલો, ઘર ભાડા ભઠ્ઠું છે એ વાર્ષિક તમને 1,40,000 આપેલું છે અને ખરેખર ચૂકવેલ કેટલું છે? 12,000 છે. તો 12,000 ગુણ્યા તમારે 12 કરો ને 1,44,000 મળશે, કારણ કે અહીંયા મહિનાનું છે એટલા માટે, જ્યાં મહિનો કીધો છે એટલા માટે. ચલો, તો હવે પહેલાં એ ગણતરી છે એ સમજાવી દઉં કે ભાઈ કઈ રીતે આવશે. તો જો ભાઈ તમારે અહીંયા 3 વસ્તુ લખવાની છે. કઈ 3 વસ્તુ આવશે? એ વર્કિંગ નોટ નંબર 1 જો એ લખેલું છે, એક જ વર્કિંગ નોટ આવશે, ખરેખર ચૂકવેલ વાર્ષિક ભાડું. એમાંથી તમારે શું કરવાનું છે? મૂળ પગાર. તો મૂળ પગાર જ કીધો છે. જો એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તો મૂળ પગાર એટલે કેવું છે? 3 લાખ છે ને એ જ તમારે ધ્યાનમાં લેવાના છે અને એના ઉપર તમારે શું કરવાના? 10% છે એ કરવાના છે. અને કઈ રીતે થશે એ કહી દઉં. તો એકચ્યુઅલ યર રેન્ટ પેડ. તો જો આપણે પેડ કેટલું કર્યું નહીં, તો જો 12,000 આપણે પેડ કર્યું હતું અને 12 મહિના સુધીનું ગણવાનું છે. તો 12,000 આપણે દર મહિને ચૂકવતા હોય તો 12 મહિનાના કેટલા થઈ જાય? 1,44,000. ચલો, આ તમને બતાવી દો સ્ટુડન્ટ્સ કે તમને ક્યાંથી મળ્યું છે એ. તો અહીંયા લખેલું છે ભાઈ, અહીંયા જુઓ તમે સ્ટુડન્ટ્સ, અહીંયા માસિક ભાડું લખ્યું છે અને ત્યાર પછી અંગ્રેજીમાં બતાવી દઉં. ચલો, તો અંગ્રેજીના સ્ટુડન્ટ છે એના માટે પણ ખબર હોવી જોઈએ. આ 12,000 છે મંથલીના છે, એકચ્યુઅલ મંથલી રેન્ટ. ચલો, આઈ હોપ કે પેડ તમને લખેલું છે. ચલો, તો પહેલાં આપણે એ લખી અને હજી 1,44,000 છે એ લખવાના છે, પણ એ ક્યાં લખવા એ કહું. અને મૂળ પગાર, તો જો આ તમારે પહેલી ગણતરી ફિક્સ છે કે તમારું જે ચૂકવેલ વાર્ષિક ભાડું છે એમાંથી તમારે મૂળ પગાર છે એ બાદ કરવાનો. તો મૂળ પગારના 10%. તો ભાઈ મૂળ પગાર તમારી પાસે 3 લાખ હતો અને બેઝિક સેલેરી કહેવાશે. અને સાથે એની સાથે એક વસ્તુ છે તમારે ધ્યાનમાં લેવાની છે, સેલ્સ કમિશન. તો જો સેલ્સ કમિશન એ લેવાનું છે. તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો, તો તમારી પાસે જે 3 લાખ છે એમાંથી તમારે શું કરવાનું છે કે સેલ્સ કમિશન. તો સેલ્સ કમિશન કેટલું છે? 1,50,000. તો આ બેનો તમારે સરવાળો કરવાનો છે. ચલો, ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ, આ જે 3 લાખ આપેલા છે, આ જે 3 લાખ આપેલા છે એ, અને એમાં કમિશન. તો કમિશન કેટલું? જો જ્યારે સેલ્સ કમિશન હોય ને તો જ લેવાનું, જો ખાલી કમિશન હોય ને તો નહીં લેવાનું. તો અહીંયા તમારા માટે જો સેલ્સ કમિશન લખેલું છે 1,50,000. તો આ બેનો તમે સરવાળો કરશો એટલે કેટલા મળશે? 4,50,000. ચલો, એના તમારે 10% જ લેવાના છે. ચલો, અહીંયા તમને બધી ગણતરી વ્યવસ્થિત બતાવેલી છે. 3 છે એ મળી ગયા અને આ તમારું સેલ્સનું છે. આ જે સેલ્સ કમિશન છે એ, આ બેનો સરવાળો કરો એટલે 4.5 લાખ મળે. એના 10% જ કરવાના છે. આ રૂલ્સ છે, આ યાદ રાખજો. આ આપણે રૂલ્સ છે, આ તમારે કંઈક ગોતવાનું નથી. જે રૂલ્સ કહું એ પાકા કરી લેવાના. અને આ જે છે એ ફોર્મ્યુલા ફિક્સ છે. પહેલી વાર આ પહેલી ગણતરી છે. અને હા, તમને કેટલા મળે છે બેનો ડિફરન્સ તમને હવે મળી જશે 99,000, કારણ કે 1,44,000 માઇનસ 45,000. 45,000 કેમ એવા? 10% કરવાના છે. ચલો, મૂળ પગાર. તો જો હવે અહીંયા મૂળ પગાર એ તમારો ફિક્સ છે. મૂળ પગાર એટલે શું ખબર હે? આ ગણતરી એ ફિક્સ છે. હવે મૂળ પગાર એટલે શું? કાંઈ નહીં, હમણાં તમે ઉપર સોયતો એ 4.5 લાખ જ સોયતા છે એ. તો જે 4.5 લાખ કેમ આવ્યા એ મેં તમને કીધું છે કે ભાઈ એમાં તમારે બેઝિક સેલેરી એટલે 3 લાખ છે અને એમાં વત્તા તમારે જે સેલ્સ કમિશન છે, વેચાણ કમિશન છે એ તમારે પ્લસ કરવાનો છે 1.5 લાખ. એટલે આ બેનો સરવાળો છે એ. તો અહીંયા જો 40% ક્યારે આવે? જ્યારે તમને આ જે કન્ટ્રી હોય ને ત્યારે 50% કરવાના, ખાસ યાદ રાખજો. આ જ્યારે તમને હોય દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ને કોલકાતા હોય, જે મેટ્રો સિટીમાં આવતા હશે, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ને કોલકાતા, જો આ તમને નામ આપે ને તો તમારે 50% કરવાના. અને જ્યારે આ ટાઈપનું નામ આપે ત્યારે તમારે 40% કરવાના છે. તો જો એ તમને બતાવી દઉં. સ્ટુડન્ટ તમે જોઈ શકો છો, જો આપણને અમદાવાદ કીધું છે અને અંગ્રેજીમાં જોઈ શકો છો આપણને અહીંયા અમદાવાદ કીધું છે. ચલો, તો અહીંયા અમદાવાદ છે, તો મુંબઈ, ચેન્નઈ, પછી દિલ્હી અને કોલકાતા હોય ત્યારે 50% કરવાના છે મૂળ પગારના. ચલો, તો આ ખાસ યાદ રાખજો. તો મૂળ પગારના તમે 50% કરવાના ક્યારે? જ્યારે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ ને કોલકાતા હોય તો. અહીંયા મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કોલકાતા નથી, તો આ ટાઈપના ત્રણેય ન હોય. આ હોય તો 50% અને બાકી બધામાં 40%. તો આ યાદ રાખવાનું છે, એટલે બાકી બધામાં 40% કરી નાખાય. ચલો, તો મૂળ પગાર તમને મળી ગયો છે. 4.5 લાખ કેમ મળ્યો છે એ મેં કીધો છે ઓલરેડી. વર્કિંગ નોટ કીધી હતી મેં તમને. ચલો, નેક્સ્ટના પછી હવે આપણે ખરેખર ભાડા છે, ભથ્થું છે એ ચૂકવેલું છે. તો ભાઈ ખરેખર જે ભાડું ચૂકવ્યું છે ને એ આપણે જોઈ. તો જો હવે આ પણ 1,40,000 તો ઓલરેડી આપેલા છે હાઉસ રેન્ટના. ચલો, તો એ તમને બતાવી દઉં છું ભાઈ ક્યાં આપેલા છે એ.
તો જો અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, તમને અહીંયા લખેલું છે ઘર ભાડા ભથ્થું 1,40,000, તો એ તમને ઓલરેડી રકમમાં જ આપેલું છે. તો આ 3 ગણતરી ખાસ કરવાની થશે. આ ફિક્સ છે એટલા માટે કે ભાઈ પહેલાં તમારે શું કરવાનું છે, કયું સ્ટેપ કરવાનું છે એ કહી દઉં છું સ્ટુડન્ટ્સ પહેલે એકવાર. તો જો જ્યારે તમને પૂછે ત્યારે ખરેખર ચૂકવેલ ભાડું હોય એને તમારે પહેલાં મહિનામાં ફેરવવાનું હોય, તો મહિનામાંથી તમારે પહેલાં શું કરવાનું, વર્ષમાં ફેરવવાનું. વર્ષમાં ફેરવવા માટે ગુણ્યા 12 કરવાના. સેલેરી હોય એમાંથી 10% છે એ તમારે લેવાના છે. આ બેનું તમે માઇનસ કરશો એટલે તમને એકચ્યુઅલ યરલી રેન્ટ પેડ મળશે, અથવા તો એન્યુઅલ રેન્ટ એ કહેવાશે. અને મૂળ પગાર છે એના તમારે 40% ક્યારે કરવાના, જ્યારે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા સિવાયનું હોય. એટલે આ સિવાયના હોય તો 40%, અને જો દિલ્હી હોય, મુંબઈ હોય અને ચેન્નઈ કે કોલકાતા હોય તો 50%. બાકી આ 4 સિવાયમાં 40%. અને ત્યાર પછી એકચ્યુઅલ જે છે એ તો તમને ઓલરેડી આપેલું જ હોય છે એટલા માટે. હવે આમાંથી આપણે એક્ઝિમ છે એ કઈ થશે, તો જો આપણી પાસે આ 3 રકમ છે, તો આ 3 રકમ કઈ કઈ છે તો જો બતાવી દઉં છું. અહીંયા તમારી પાસે શરૂઆતમાં પહેલાં 99,000 આવેલા છે એ. ચલો અહીંયા તમે જોઈ શકો છો આ 99,000 છે એ, પછી 1,80,000 છે, અને ત્યાર પછી તમારી પાસે જે ખરેખર ઘર ભાડું છે એ કેટલા છે, 40,000 છે. તો હવે એકચ્યુઅલ હાઉસ રેન્ટ એટલે અલાઉન્સ છે એ તમારી પાસે 1,40,000 છે. તો આ ત્રણેયમાંથી ઓછી રકમ નહીં લેવાની. જો અહીં રૂલ્સ છે કે કર કપાત, ઘર ભાડા ભાથું, આ 3માંથી જે રકમ ઓછી હોય તો તમે જોઈ શકો છો. નંબર 1માં પહેલાં 99,000 છે, નંબર 2માં 1,80,000 છે, નંબર 3માં કેટલા છે, 1,40,000 છે. તો હવે આમાંથી ઓછી રકમ કઈ છે, અહીંયા બોક્સ કરેલું જ છે સ્ટુડન્ટ્સ, 99,000 છે એ ઓછા છે. ચલો તો અહીંયા જો લાસ્ટમાં આપણે લખ્યું છે કે આ 3માંથી જે ઓછી રકમ છે એ, તો હવે આપણે એક્ઝમ્પ્ટેડ એટલે બાદ મળતી રકમ 99,000 ધ્યાનમાં લેવાના છે. આ 3નો રૂલ્સ છે, ખાસ યાદ રાખજો. આ તમને પૂછાશે ને પૂછાશે. ચલો તો 1-2 વાર તમે રિવિઝન કરશો એટલે તમને છેલ્લું સ્ટેપ આવડી જશે. તો કાંઈ નથી, ખાલી સિમ્પલ છે અને આ રીતે તમારે ગણવાનું છે. તો ચલો હવે આપણો દાખલો છે ઓલરેડી કમ્પ્લીટ થઈ છે. તો જો હવે તમારા જે 1,40,000 તો તમને આપેલા જ હતા રકમમાં, એમાંથી તમારે શું કરવાના છે, 99,000 બાદ કરવાના છે. આ જે 3ની રકમ છે એ ઓછી હોય તે, તો 3માંથી જે ઓછી છે એ કેટલા છે, 99,000 છે એ ઓછા છે. અને આ 1,40,000 તો ઓલરેડી આપણને રકમમાં જ આપેલા છે સ્ટુડન્ટ્સ. જો સ્ટુડન્ટ્સ તમને બતાવી દઉં છું. ચલો આ 1,40,000 છે એમાંથી તમારે બાદ કરવાના હોય છે. તો બાદ કેટલા કરવાના, આપણે જે વર્કિંગ નોટ કરી એ 3માંથી જે ઓછું હોય એ તમારે બાદ કરવાનું છે. ચલો તો 1,40,000માંથી તમે 99,000 બાદ કરશો એટલે 41,000 મળશે. અને લખ્યું જ છે વર્કિંગનો નંબર 1. હવે ખાલી તમારે સિમ્પલ સરવાળો કરવાનો છે. તો ગ્રોસ તમને મળી જશે, ગ્રોસ સેલેરી 7,67,000. તો એ કઈ રીતે મળશે, તો સ્ટુડન્ટ્સ હવે તમે સરવાળો કરો કેલ્સીમાં. ચલો સરવાળો કરતા જજો કે પહેલાં તમને 3 લાખ આપેલા છે. ચલો સ્ટુડન્ટ્સ તમે સરવાળો કરતા જજો. ચલો 1,00,000 ને પછી 50,000 છે નંબર 2માં, પછી તમારા પાસે કેટલા છે, 12,000 છે. ચલો નંબર 3માં 12,000 છે, નંબર 4 છે એમાં તમારી પાસે કેટલા છે, 2,400 છે. પછી તમારી પાસે એટલે 1,50,000 છે. ચલો નેક્સ્ટના પછી 12,000 છે. ચલો પછી 18,000 છે પ્રવાસના. પછી પ્રવાસ અંગે કરપાત્ર દૈનિક ભથ્થું છે એ તમારે 2,000 ધ્યાનમાં લેવાનું છે. પછી શિક્ષણ ભથ્થું છે એ 3,600 રૂપિયા છે, એટલે એજ્યુકેશન અલાઉન્સ કહેવાશે. હોસ્ટેલના તમારી પાસે 4,400 છે. અને ત્યાર પછી બોનસ છે એ તમારે 50,000 છે. અને ત્યાર પછી લાસ્ટમાં તમને કરપાત્ર ઘરભાડા ભાથું, એમાં વર્કિંગનો નંબર 1 આપણે કરી છે, 41,000 છે. આ લોકોનો સરવાળો કરો એટલે 7,60,000 મળશે. એટલે 7,67,000 તમને ક્રોસ સેલેરી મળી જશે. હવે એમાંથી તમારે બાદ કરવાનું હોય તો 3 વસ્તુ તમારે ખરેખર બાદ કરવાની હોય. જો 3 વસ્તુ કઈ હોય, એક તો જો ભાઈ સ્ટાન્ડર્ડ ડિડક્શન આવશે, પ્રોફેશનલ ટેક્સ આવશે, અને જો કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય, જો ગવર્મેન્ટ એમ્પ્લોય હોય ને તો એન્ટરટેનમેન્ટ બાદ કરવાનું. પણ અહીંયા એન્ટરટેનમેન્ટ બાદ નહીં થાય કારણ કે ગવર્મેન્ટ એમ્પ્લોય નથી એવું લખ્યું જ હોય. ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો જો અહીંયા તમારે 2 વસ્તુ બાદ થશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 તો બાદ કરવાના જ, અને એ 50,000 બાદ કરો એટલે તમને વ્યવસાય વેરો એટલે કે પ્રોફેશનલ ટેક્સ છે એટલે કે બિઝનેસ ટેક્સ એ કહેવાશે. તો પહેલાં તમે જોઈ શકો છો રોમન નંબર 1 ને રોમન નંબર 2. ચલો અહીંયા જોઈ શકો છો તમને આપેલું છે સ્ટુડન્ટ્સ, વ્યવસાય વેરો કેટલો છે, ડાયરેક્ટ જ આખા વર્ષનો છે 2,400 રૂપિયા. અને જીવન વીમા પ્રીમિયમ છે અત્યારે નથી લેવાનું, એ કહું ત્યારે ધ્યાનમાં લેજો. ચલો એ કારણ કે 80Cમાં આવે છે એટલા માટે. ચલો બોનસના તમને કેટલા છે, પર અનમ છે એ 2,400 છે. અને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે આપણે લાસ્ટમાં ગણશું. ચલો તો હવે દાખલો છે ઓલરેડી ક્લોઝ થઈ ગયો છે. તો જો તમારે કંઈ નથી કરવાનું, જે તમારે 7,67,000 આવ્યા છે એમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એટલે કે પ્રમાણિત કપાત તમને ફિક્સ
આ જે છે એ તમારે ગ્રોસ સેલેરી મળે એટલે 50,000 બાદ કરવાના. અને જો પ્રોફેશનલ ટેક્સ તમને આપ્યો હોય તો એ તમારે બાદ કરવાનો છે. અને એન્ટરટેનમેન્ટ ક્યારે? જ્યારે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો. પ્રાઇવેટમાં આ બે જ વસ્તુ બાદ થશે. તો આ જે છે એ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતો હોય એટલા માટે. ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો લખ્યું જ હોય છે એટલા માટે. ચલો નેક્સ્ટ એના પછી હવે પગારના શીર્ષક હેઠળ કરપાત્ર આવક કેટલી છે? તો કે ભાઈ હવે આપણો મેઇન જવાબ તો જો ઓલરેડી આવી જ ગયો છે સ્ટુડન્ટ્સ તમારા માટે કે 7,40,600 એટલે કે તમને 7,14,600 આપણો જવાબ આવી ગયો છે. હવે જો આ સ્ટેપ છે એ વધારાનું છે. તમે કરો તોય ચાલે, ન કરો તોય કાંઈ ખોટું નહીં પડે, તમને માર્ક છે એ કપાશે નહીં. પરંતુ સ્ટુડન્ટ્સ અહીંયા આપણને આપેલું છે તો એ ખાસ યાદ રાખવાનું છે ભાઈ કે લાઈફ ઇન્સ્યોરન્સ આપણને આપેલું છે તો 30,000 આપણને આપેલા હતા. તો તમારે એમાંથી શું કરવાના છે? લેસ કરવાના છે. બીજું કાંઈ છે નહીં. તો 6,84,600 તમને જવાબ મળશે. તો આ તમારું ટોટલ ટેક્સેબલ ઇન્કમ થશે. તો હવે આના ઉપર તમારે ટેક્સ છે એ પે કરવાનો રહેશે. અને એ 30,000 તમને બતાવી દો સ્ટુડન્ટ્સ, તમને અહીંયા જીવન વીમા પ્રીમિયમ 30,000 આપેલું છે અને ઇંગ્લિશમાં પણ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જે આ સમ છે એ ઓલરેડી તમારો આખો કમ્પ્લીટ થઈ છે. આની વર્કિંગ નોટ છે એ તમને ખાસ જોઈ લેજો સ્ટુડન્ટ્સ, તમને દેખાય છે એ માટે. અને આની ખાસ મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. 8 ટાઈપના સમ છે એ તમારે પૂછાશે. તો સ્ટુડન્ટ્સ હવે આ જે વિડીયો છે તમારે મેક્સિમમ શેર કરવાનો છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને છે એ યુઝફુલ થશે. અને જો વિડીયો પસંદ આવે તો ખાસ લાઇક અને કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. અને વિડીયોને મેક્સિમમ શેર કરજો અને લાઇક પણ કરજો અને સાથે બીજા વિદ્યાર્થીઓ સુધી પણ શેર કરી દેજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SJC.